નમસ્તે। ઘણા સમયથી ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનો વિષય લોકો માટે, સભાસદો માટે અને ખેરાલુના વેપારીઓ માટે ચર્ચાનો વિષય બન્યો છે। આજે સંદેશ ન્યૂઝમાં બેંકના ચેરમેન મુકેશભાઈ દેસાઈ દ્વારા એવું નિવેદન કરવામાં આવ્યું કે સામેવાળા ઉમેદવારો હારની બીકથી વારંવાર સ્ટે લાવી અને ચૂંટણી રોકી રહ્યા છે। મિત્રો, હું આપને એવું કહેવા માંગુ છું કે ચૂંટણી ઉપર સ્ટે લેવા કેમ જવું પડ્યું એનો એક મહત્વનો મુદ્દો છે। મિત્રો, આ ખેરાલુ નાગરિક સહકારી બેંક લિમિટેડનો આ ચૂંટણીનો કાર્યક્રમ છે। તારીખ 25/11/2025ના રોજ સવારે પેપરમાં પ્રસિદ્ધિ આવે છે કે ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે। એમાં કોઈ જાતનો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો કે મહિલા સીટો કેટલી, અનામત કેટલી અને કેટલા પુરુષ ઉમેદવારો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારબાદ બેંકમાં અમે મુલાકાત લેતા અમને આ ચૂંટણીનો કાર્યક્રમ મળ્યો। એ ચૂંટણીનો કાર્યક્રમ વિશે હું આપને થોડુંક માહિતી આપું। સભાસદ યાદી પ્રસિદ્ધ અને સુધારા તારીખ 25/11/2025ના રોજ સવારે 9 કલાકે મિત્રો ત્યાંથી જ સત્તાધીશો દ્વારા ખોટું કરવાનું ચાલુ થયું। 9 વાગે આપ બધા જ મિત્રો જાણો છો, સભાસદો જાણો છો કે બેંક ક્યારેય 9 વાગે ખુલતી નથી। બેંકનો ખુલવાનો ટાઈમ જ 10:30નો બેન્કિંગનો ટાઈમ હોય છે। ત્યારે 9 વાગે સત્તાધીશો દ્વારા યાદી પ્રસિદ્ધ કરવામાં અને સુધારણા કરવા માટે મૂકવામાં આવે છે। છેવટની યાદી પ્રસિદ્ધિ તારીખ 25/11/2025 મંગળવારે 2 કલાકે, એટલે મિત્રો યાદી 2 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવે છે। ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ 25/11/2025 સમય 12 કલાકથી સાંજના 17 કલાક સુધી ફોર્મ હેડ ઓફિસ ખેરાલુ સ્વીકારવામાં આવશે। મિત્રો, 12 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે। 14,000 સભાસદો નાગરિક બેંકમાં મતદારો છે। મિત્રો, જ્યારે 14,000 સભાસદો મતદાર હોય ત્યારે નાગરિક બેંકના સત્તાધીશોએ સમય આપવો જોઈતો હતો, જે સમય સભાસદો માટે ફોર્મ ભરવા અને ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ થાય તે દિશામાં જવાને બદલે તેમને ઉતાવળે કેમ કરી અને લોકો ફોર્મ ના ભરી શકે અને એમના કૌભાંડ છતાં ન થાય એ દિશામાં એમને પ્રયત્નો ચાલુ રાખ્યા। ઉમેદવારી ફોર્મ માટેની ડિપોઝિટ 501 રૂપિયા 25/11/2025ને 15 કલાક સુધી હેડ ઓફિસ ખાતે સ્વીકારવામાં આવશે। મિત્રો, આ ટૂંકી ચૂંટણીનો કાર્યક્રમ આપ્યો જેથી અમારા શાખાના ઉમેદવાર વિરેન્દ્રસિંહ લાલસિંહ ચૌહાણ, જેમણે નામદાર મહેસાણા બોર્ડ ઓફ નોમિનીઝમાં તેમને તેમનું આ જાહેરનામું જે હતું એને પડકાર્યું। મિત્રો, પડકાર્યું અને નામદાર કોર્ટના ધ્યાન ઉપર આવ્યું કે આટલી ચૂંટણીની સમય મર્યાદા અને ચૂંટણીનો કાર્યક્રમ આટલો શોર્ટ ટાઈમ ન હોઈ શકે, જેથી કોર્ટે સ્ટેટસ કો આપ્યો। ટૂંક સમય માટે ચૂંટણી જાહેરનામા ઉપર સ્ટે આપ્યો। મિત્રો, સ્ટે આપ્યો એમાં હુકમ થાય ત્યાર સુધીની રાહ ન દેખતા સત્તાધીશો દ્વારા નામદાર હાઈકોર્ટમાં જવામાં આવ્યું અને નામદાર હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ ચૂંટણી સ્ટાર્ટ કરો અને દાવો સ્ટે કર્યો। મિત્રો, દાવો સ્ટે કર્યો ત્યારબાદ અને ચૂંટણી સ્ટાર્ટ કરી એટલે એમણે બીજું જાહેરનામું નવીન ચૂંટણીનો કાર્યક્રમ પેપરમાં આપવામાં આવ્યો, જેમાં ઉમેદવારી ફોર્મની ચકાસણી 20/12/2025 સાંજે 4 કલાકે હેડ ઓફિસ ખાતે રાખી। મિત્રો, ત્યારે પણ સત્તાધીશો દ્વારા ખોટું કરવાનું ત્યાં અટક્યા નહીં। મિત્રો, ટોટલ પુરુષમાં 23 ફોર્મ ભરાયા, મહિલા અનામતમાં 4 ફોર્મ ભરાયા, શાખા સીટમાં 3 ફોર્મ ભરાયા અને SC સીટમાં 4 ફોર્મ ભરાયા। મિત્રો, આમને સત્તાધીશોએ એમની ચાલુ પેનલના તમામ ફોર્મ ચાલુ રાખ્યા। એટલા માટે ચાલુ રાખ્યા કે એમના ફોર્મ આગલા દિવસે ભરાવવામાં આવ્યા હતા। તમે અક્ષર જોવામાં આવશો, તમામ ફોર્મ જો સભાસદો આગળ મૂકવામાં આવે તો ખ્યાલ આવશે કે એક જ અક્ષરથી ફોર્મ ભરાયા છે। આ ફોર્મ એમના સત્તાધીશો દ્વારાના પેનલના ફોર્મ તમામ ચાલુ રાખવામાં આવ્યા અને અમારા પ્રતિષ્ઠિત વેપારી એવા અંબિકા મેડિકલ એજન્સીના પ્રતિષ્ઠિત વેપારી આદરણીય ભરતભાઈ વૈદ,
એવા જ પ્રતિષ્ઠિત વેપારી ઈશ્વરભાઈ મોદી, જનરલમાં અમારી સાથે પરસોત્તમભાઈ મકવાણા, મહિલા સીટમાં અમારા બીજા એડવોકેટ અને વેપારી ધર્મેન્દ્રભાઈ બારોટ, હરેશભાઈ બારોટ, અને એસસી સીટમાં દશરથભાઈ રામજીભાઈ પરમાર, નવીનચંદ્ર હીરાલાલ પરમાર અને પ્રવીણકુમાર વીરાભાઈ પરમાર. આ તમામ ફોર્મ નાની મોટી ભૂલોના કારણે રદ કરી દેવામાં આવ્યા. ત્યારબાદ ના છૂટકે દશરથલાલ રામજીભાઈ પરમાર દ્વારા બોર્ડ ઓફ નોમિનીઝમાં એવો દાવો કરવામાં આવ્યો કે અમારા ફોર્મ ચાલુ રાખવામાં આવે. જે નામદાર બોર્ડ ઓફ નોમિનીઝે એમનો દાવો રદ કર્યો. ત્યારબાદ બીજો દાવો એવો કરેલો હતો દશરથભાઈ રામજીભાઈએ કે સામેવાળી પેનલના સત્તાધીશ પેનલના 6 ફોર્મ, જેમાં 3 ડિરેક્ટરો ચાલુ પેનલના 10 વર્ષ સતત 10 વર્ષ ઉપરથી એ ચૂંટણી લડી રહ્યા છે, તો 10A ની જોગવાઈઓ મુજબ ભારત સરકારનું ગેજેટ હોય એમના ફોર્મ રદ કરવામાં આવે. રમીલાબેન મુકેશભાઈ દેસાઈ, જે ચાલુ બેંકના ચેરમેનના પત્ની છે, તેઓ હાયર સેકન્ડરીના શિક્ષિકા છે. એમણે કોઈ જાતની મંજૂરી લીધા વગર આ ફોર્મ ભર્યું. મિત્રો, એવી કેવી સત્તાની લાલચ છે તમને કે આવનારા 10 અને 10મા ધોરણ અને 12મા ધોરણની પરીક્ષાઓ નજીક આવી રહી છે. પરીક્ષાઓનું વિચાર્યા વગર, બાળકોનું ભવિષ્ય વિચાર્યા વગર એમણે આ ચૂંટણી ચાલુ રાખવામાં ખૂબ પ્રયત્નો કર્યા. જે ખોટું કરે ગયા. એટલે રમીલાબેન મુકેશભાઈ દેસાઈ, આમાં નારાયણભાઈ ઠક્કર, જેમના સગ્ગા ભાભીની લોન બેંકમાં ચાલુ છે, અને જસવંતભાઈ પ્રજાપતિ, આમને પણ લોનમાં સહી કરેલી હોવાથી બોર્ડ ઓફ નોમિનીઝે મુદ્દાસર તારણો કાઢી ફાઇન્ડિંગ આપ્યું કે ચૂંટણી અધિકારીએ આ ફોર્મ ચાલુ રાખવા કે કેમ તેના ઉપર તારીખ 3/1/2026 રોજ નિર્ણય લેવો. ત્યારે ચૂંટણી અધિકારી મોડી રાત્રે નિર્ણય લે છે. નવા બેલેટ છપાવવા આલે છે. નવા બેલેટ રાત્રે 1:45 છપાઈ જાય છે, અને 2:30 વાગ્યાના ગાળામાં નાગરિક બેંક ઉપર એક નોટિસ ચિપકાવવામાં આવે છે, અને મતદાન મથક ઉપર એક નોટિસ ચિપકાવવામાં આવે છે કે આવતીકાલની 4 તારીખની ચૂંટણી હતી એ મોકૂફ રાખવામાં આવી છે. મિત્રો, ઘણું ખોટું કર્યું. કેમ? સભાસદો બહારથી આવતા હતા. કોઈક સભાસદ વડોદરાથી આવ્યા હતા, કોઈક સભાસદ જામનગરથી આવ્યા હતા, કોઈક સભાસદ બોમ્બેથી આવ્યા હતા, અને ગામડાના ખેડૂતોને જાણ કર્યા વગર આમને અચાનક એમના સ્વાર્થ માટે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી. એ નામદાર હાઈકોર્ટમાં ચૂંટણી અધિકારી પોતે નામદાર હાઈકોર્ટમાં ગયા. નામદાર હાઈકોર્ટે, માઈ સાહેબની કોર્ટે, એમની ચૂંટણી અધિકારીની જે અરજી હતી તે ડિસ્પોઝ કરી. એવી ટકોર કરી કે ચૂંટણી અધિકારીને શું લેવા દેવા કે 6 ફોર્મ રદ થયા, ચૂંટણી કેમ રોકવી પડી, એવું કરીને એમની જે અરજી હતી એ રદ કરવામાં આવી. મિત્રો, બીજી પિટિશન નામદાર હાઈકોર્ટમાં 6 વ્યક્તિઓએ કરેલી હતી, જેમના ફોર્મ બોર્ડ ઓફ નોમિનીઝે રદ કર્યા હતા. એ 6 વ્યક્તિઓએ નામદાર હાઈકોર્ટમાં એક પિટિશન કરી. એ પિટિશનમાં એમને એવી દાદ માંગી, એમના વકીલશ્રીએ, કે લોર્ડશિપ, આ 6 ફોર્મ જે રદ કરવામાં આવ્યા એમને નીચે ઓર્ડર, વન સાઇડ ઓર્ડર કરેલો છે. અમારા અસીલને સાંભળ્યા વગર નામદાર બોર્ડ ઓફ નોમિનીઝે હુકમ કરી દીધેલો છે, જેથી અમારા વકીલશ્રી, સિનિયર કાઉન્સિલ આદરણીય પીકે જાની સાહેબ અને લર્નેડ એડવોકેટ દીપેન દેસાઈ સાહેબ દ્વારા બંનેના કન્સાઇન્ટથી એવું કહેવામાં આવ્યું નામદાર કોર્ટને કે સાહેબ, અમે નીચે પક્ષકાર તરીકે 6 જણાને જોડીએ છીએ. ત્યાર પછી નામદાર હાઈકોર્ટની માઈ સાહેબની કોર્ટે એક શિડ્યુલ બનાવી આપ્યો. શિડ્યુલમાં એવો શિડ્યુલ બનાવી આપવામાં આવ્યો કે ભાઈ, અમને ઉગતા સૂર્યની પેનલે 2 દિવસની અંદર અમને પક્ષકાર તરીકે જોડવા, એના 3 દિવસ પછી સામે પક્ષે જેના ફોર્મ રદ થયા છે એમણે એમનો જવાબ રજૂ કરવો. એમનો જવાબ બોર્ડ ઓફ નોમિનીઝમાં રજૂ થયા બાદ એના 3 દિવસ પછી અમારે કાઉન્ટર જવાબ આપવાનો. આ પ્રોસેસમાં અમે નામદાર હાઈકોર્ટના આદેશનું પાલન કરી તારીખ 9 તારીખે અમે બોર્ડ ઓફ નોમિનીઝમાં પક્ષકાર તરીકે જોડવા માટેની અરજી આપી, જે ગ્રાહ્ય રાખી. ગ્રાહ્ય રાખ્યા બાદ અમારે આખો દાવો 196/2025 માં એમને જોડ્યા.
નોટિસ બજાવણી કરી. સાંજે 6-6:30 દરમિયાન એમને તમામ ઉમેદવારોને નોટિસ બજાવણી કરવામાં આવી. મિત્રો, ત્યાંથી પણ આ ખોટું કરતા ન અટકાયા. અમે કોઈ ઉમેદવારને જાણ કર્યા વગર 10 તારીખે સવારે સંદેશના ઉત્તર ગુજરાત આવૃત્તિમાં ચૂંટણીનો કાર્યક્રમ અમને આપ્યો. ચૂંટણીના કાર્યક્રમમાં એવું આપ્યું કે 11/1/2026 રોજ 8 વાગ્યાથી 4 વાગ્યા સુધી દેસાઈવાડાના ચોરામાં ચૂંટણીનું મતદાન થશે. મિત્રો, તમને એવી કેવી બીક હતી કે મુકેશભાઈ દેસાઈના ઘરે તમે ચૂંટણી મતદાન કરવા જઈ રહ્યા હતા? મિત્રો, સરેઆમ ખોટું થતું હતું, સભાસદોનું ખોટું થતું હતું, વેપારીઓનું ખોટું થતું હતું. એટલા માટે અમે શનિવારે રજા હોવા છતાં અમે સ્પેશિયલ એપ્લિકેશન દ્વારા નામદાર ચીફ જસ્ટિસના અપ્રુવલથી નામદાર લોર્ડશિપ માઈ સાહેબના ઘરે સ્પેશિયલ એપ્લિકેશન ચાલી અને એમાં નામદાર હાઈકોર્ટ માઈ સાહેબે એમના વકીલને અને ચૂંટણી અધિકારીને ક્રિટિસાઇઝ કર્યા અને ઓર્ડરમાં સ્પષ્ટપણે એવું લખવામાં આવ્યું છે કે ચૂંટણી અધિકારી દ્વારા નામદાર હાઈકોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. માટે મિત્રો, ઉલ્લંઘન કરવાનો શબ્દ વાપરેલો છે નામદાર હાઈકોર્ટે. એટલા માટે વાપરેલો છે કે ક્યાંક ચૂંટણી અધિકારી ખોટું કરવા જઈ રહ્યા હતા. મિત્રો, બે હાથ જોડીને અમારી વિનંતી છે, બેંકના આટલી લડાઈ એટલા માટે આપવી પડી છે સભાસદો માટે અને વેપારીઓ માટે. મિત્રો, એટલું મોટું કૌભાંડ આમને કરેલું છે. ભરતી કૌભાંડ એક ઉમેદવારના 10 લાખ 12 લાખ આવા મસ્ત મોટા રૂપિયા લઈને ઉમેદવારોને નોકરી આપવામાં આવી છે. એ ભરતી કૌભાંડને લઈ અને અમારા બ્રહ્મભટ્ટ સમાજની એક દીકરી પૂર્વાબેન બારોટ જે નામદાર હાઈકોર્ટમાં ગયેલ છે અને આજની તારીખે નામદાર હાઈકોર્ટમાં એ પિટિશન પેન્ડિંગ પડેલી છે. તેનું કોઈ નિવારણ આવ્યું નથી. મિત્રો, ભરતી કૌભાંડના આજે ભારતીય જનતા પાર્ટીના ભૂતકાળના સદસ્ય અને હાલ એમના વર્તમાન ચાલુ પત્ની એમના સદસ્ય છે એવા ગોવિંદભાઈ પ્રજાપતિએ એ વખતે અમને જાણ કરવામાં આવી હતી કે ભરતીમાં કશું ખોટું થઈ રહ્યું છે, તેથી તમારે જાગવું જોઈએ. અને આ કારણે જનરલમાં મારે પ્રશ્નો ઉઠાવવાની ફરજ પડી હતી. ત્યારબાદ ચાલુ બોર્ડ અને ગોવિંદભાઈને સમાધાન થતા એમના સગાવાલાને ભરતી કરતા એમણે એ અરજીઓ પાછી ખેંચી હતી અને એવું કહીને પાછી ખેંચી હતી કે આમાં સહી મારી નથી. એમાં ગોવિંદભાઈ પ્રજાપતિની એકલાની સહી નથી, એ અરજીમાં બીજા અન્ય સભાસદોની પણ સહી હતી. માત્ર એક સહીના કારણે એમને અરજી પરત ખેંચી લીધી હતી. મિત્રો, ભરતી કૌભાંડ હોય, એનપીએનું કૌભાંડ હોય, અમદાવાદની જે શાખા વેચી એ, મોર્ગેજના પ્લોટ જે આવ્યા હતા એ, આ બધું એટલું મોટું કૌભાંડ છે કે એમને હવે ડર લાગવા માંડ્યો છે સત્તાધીશોને કે જો બેંકનું વહીવટ અમારા જોડે નહીં આવે અને સામે પક્ષે જશે તો કૌભાંડ ઉજાગર થશે અને પ્રજા અમને જાકારો આપશે, જાહેર જીવનમાંથી જાકારો આપશે. આ માટે થઈ અમારે નામદાર બોર્ડ ઓફ નોમિનીઝ આ તમામ કોર્ટોના દ્વાર ખટખટાવવા પડ્યા છે. અમને કાલે જે ન્યાય મળ્યો છે એ બદલ હું એટલું જ કહીશ કે સત્યમેવ જયતે. આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે સત્તાધીશોને ઓળખો. મસ્ત મોટું કૌભાંડ છે અને હું ખાતરી આપું છું કે ભવિષ્યમાં હું એમનું કૌભાંડ ઉજાગર કરીશ અને બજાર વચ્ચે જાહેરમાં એમના જે કૌભાંડો છે એ કાગળ ઉપર લાવી અને તમને વેપારીઓની વચ્ચે અને સભાસદોની વચ્ચે મૂકવાનો પ્રયત્ન કરીશ એવી હું ખાતરી આપું છું. જય હિન્દ.